ગજેન્દ્ર પરિવાર હારે નિવાસ કરે પર્વત ઉપર. પણ એક દિવસ ગજેન્દ્રને થયું લાવને સરોવરમાં સ્નાન કરવા જાઓ. ક્યારેક રવિવાર હોય, છુટ્ટી હોય, ત્યારે આપણે ઈચ્છા થાય ને કે હાલને પરિવારને લઈને રિસોર્ટમાં સ્નાન કરવા જાઓ. ઈચ્છા ન થાય? થાય. આપણે થાય તો ગજેન્દ્રને ન થાય? થાય જ. ગજેન્દ્ર એના ફેમિલીને લઈને સરોવરમાં સ્નાન કરવા માટે ઉતરા. હવે અહીંયા સુધી બરોબર, પરિવાર હારે રહેવું, પરિવાર હારે મોજ મજા કરવી, આનંદ કરવો, પોતાના સૂંઢથી પાણી ઉડાડે, લીલા લહેર કરે ગજેન્દ્ર સરોવરમાં. પણ અહીંયા ગજેન્દ્રથી એક બહુ મોટી ભૂલ થઈ. કઈ ભૂલ? ભલે પરિવાર હારે રહેતા રહેતા આનંદ કરતા ગોવિંદને ભૂલ્યા. અને જીવાત્મા જ્યારે એના મૂળને ભૂલે ને ત્યારે એના જીવનમાં કોઈને કોઈ વિપત્તિ આવે. વિપત્તિ આવી. કાલરૂપી મગરે ગજેન્દ્રના પગ પકડ્યા સરોવરમાં. ખેંચવા લાગ્યો મગર ગજેન્દ્રને. ડૂબી રહ્યો ગજેન્દ્રને સામે એનો આખો પરિવાર ઉભો. વિનંતી કરે, ગજેન્દ્ર કોક તો મને બચાવો. અરે મારો આખો પરિવાર છે, હમણાં હું ડૂબી જઈશ. કોઈ મને બચાવવા માટે નહીં આવે, કોઈ મને ઉગારવા માટે નહીં આવે. કોઈ તો આવો. કોઈ પરિવારજનો ન આવ્યા બચાવવા. સિકંદર રાજા એટલા મોટા ચક્રવર્તી સમ્રાટ થયા, પણ જ્યારે એનો અંત સમય આવ્યો હતો ને ત્યારે એણે એક ચિઠ્ઠી લખી. અને એ પત્રમાં સિકંદર રાજાએ લખ્યું હતું કે જ્યારે મારી સ્મશાન યાત્રા નીકળે ત્યારે મારા બેય હાથને બહાર રાખજો, કે જગતને બતાવું ખાલી હાથે આવ્યો તો અને ખાલી હાથે જઈ રહ્યો. ખાલી હાથે આવ્યો, ખાલી હાથે જઈ રહ્યો. ચક્રવર્તી સમ્રાટ સિકંદર કરેલા દાન પુણ્ય, કરેલા સત્કાર્ય એ જીવાત્માની સાથે આવશે. કોક તો મને બચાવો. બચાવવા માટે ન એવું ગજેન્દ્રને. ત્યારે ગોવિંદને યાદ કર્યા. ગજેન્દ્ર હજી તો હરિનો હ બોલ્યા ને ત્યાં તો પરમાત્માને થયું કે મારો ભગત મને યાદ કરે, લાવને હું જાઉં. ઈ ગજેન્દ્ર ગોવિંદને યાદ કરે ને આ બાજુ સંત સુરદાસજીની કલમ એ દ્રશ્યને જોતા જોતા એની કલમ લખી ઉઠી સંત સુરદાસ મહારાજને. દ્વારિકા में શબ્દ ગયો, શોર ભયો ભારે. દ્વારિકા में શબ્દ ગયો, શોર ભયો ભારે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ શરણ હે તિહારે. હે ગોવિંદ રાખો શરણ શરણ હે તિહારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હરિ બોલ. હારે. नीरपी बन है तू गयो सिंधु के किनारे. नीर पिबन है तू गयो सिंधु के किनारे. नीर 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 नीर
क्षीर पीवन हेतु गयो सिंधु के किनारे। क्षीर पीवन हेतु गयो सिंधु के किनारे। सिंधु बीच बसत ग्राह चरण लय पछारे। सिंधु बीच बसत ग्राह चरण लय पछारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हार। हे गोविंद हे गोपाल हे गोविंद। अब तो जीवन हारे। चार प्रहर युद्ध भयो लई गयो मझधार। चार प्रहर युद्ध भयो लई गयो मझधारे। આ ચાર પ્રહર કયા? અહીંયા સંત સુરદાસજી આ પદમાં લખે ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મઝધાર. તમારા ને મારા સૌના ચાર પ્રહર છે જે મેં તમને બતાવ્યા હતા. ચાર આશ્રમ, 1 થી 25 બ્રહ્મચર્યાશ્રમ, 25 થી 50 ગ્રહસ્થાશ્રમ, 50 થી 75 વાનપ્રસ્થાશ્રમ અને 75 પછીની જે આયુષ્ય છે એ સંન્યાસ આશ્રમ. આ ચાર આશ્રમ એ જ તમારા ને મારા ચાર પ્રહર છે. એ જેટલી આયુષ્ય તમારી ને મારી લઈખી હોય ને એ કાળ હારે આપણું યુદ્ધ થાય. કાળ હારે આપણું યુદ્ધ એવું થાય. પણ એ વખતે જો ગોવિંદનું નામ હશે ને તો નૈયા પાર લગાવતા વાર નહીં લાગે. લાગી જશે તમારી ને મારી નૈયા પાર. એટલે ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મઝધાર. ચાર પ્રહર યુદ્ધ भयो લઈ ગયો મझधारे। नाक कान डूबन लागे कृष्ण को पुकारे। नाक कान डूबन लाग कृष्ण को पुकारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हार। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। એક બાજુ કાળ છે અને એક બાજુ કૃષ્ણ છે. હવે કૃષ્ણ તમને ને મને કહે જો મારું નામ નહીં લીધું હોય ને તો કાળ દ્વારા એક એક નોટિસ આવશે. એટલે પેલી નોટિસ કઈ આવે? જીવને બોલે પગ જાય. પછી ક્યારેક ક્યારેક નથી કહેતા જીવાતમાં હવે મને ગોઠણીઓ વાર થયો, હવે હું નીચે બેહી નથી શકતો, મારે સોફો જોઈએ, મારે ખુરશી જોઈએ. આ શરીરની એક એક નાની મોટી બીમારીઓ મનુષ્યના ભીતર આવે. ભગવાન કે હવે તારા પગ ગયા, હવે તો મારું ભજન કર. પણ માણસ ચેતે નહીં એ નોટિસથી. ત્યારે ભગવાન કાળ દ્વારા બીજી નોટિસ મોકલાવે, બીજી સૂચના. કઈ સૂચના? બોલે કાનપુરમાં હડતાલ, સાંભળવાનું બંધ થાય. પણ માણસની જાત એટલી ખતરનાક છે. એ એવડું નાનકડું મશીન લે, એ મશીનને લાગે ખીચામાં અને વાયર નાખે કાનમાં. કનૈયા પાસે જઈને કે કોલાવરી કોલાવરી કોલાવરી. ભગવાન કે વારે વાહ, આ તારા કાન ગયા છતાંય કનૈયાનું ભજન નહીં કર. હજી સમય છે, જીવ તું ચેતી જા, હજી તારા હાથમાં વખત છે, ચેતી જા. કાન જાય પણ કનૈયાનું કીર્તન ન થાય. ત્યારે ભગવાનને થાય લાવાને ત્રીજી નોટિસ મોકલાવું. તો ભગવાન ત્રીજી નોટિસ આ જીવને મોકલાવે કાળ દ્વારા. કઈ? બોલે આંખે દેખાવાનું ધૂંધળું થઈ જાય. 50 વર્ષ સુધી બરોબર દેખાય, પણ 50-60 વર્ષ પછી ધૂંધળું દેખાય. ભગવાન કે જીવ હવે તારી આંખ ગઈ, હવે તો મારું ભજન કર. પણ માણસની જાત એટલી ખતરનાક છે કે ચશ્મા પહેરે, લેન્સ પહેરે, ઓપરેશનો કરાવીને ભગવાન પાસે જઈને કહે નાનામાં નાની હનુમાન ચાલીસા પણ તો હું વાંચી જાઉં. મને તો એવું ને એવું દેખાય. ભગવાન કે ઉભો રે બાપ, મેં તારામાં બુદ્ધિ નાખી, તું એટલો બુદ્ધિશાળી છો તો હું અહીંયા કઈ ઓછો નથી. હજી તને એક નોટિસ મોકલાવું. કઈ નોટિસ? બોલે 50 વર્ષ સુધી આપણે દોડીને મહેનત કરી શકીએ,
પણ લાઈફના 50 વર્ષ પૂરા થાય એટલે શરીરના એક એક અંગ શિથિલ થાય, કમરેથી ઝૂકી જાય, શરીરના એક એક અંગ નબળા પડે. ભગવાન કહે જીવ હવે તારું શરીર નબળું પડ્યું, હવે તો મારું ભજન કર. પણ માણસની જાત એટલી ખતરનાક, પ્લાસ્ટિક સર્જરી કરાવીને ભગવાન પાસે જઈને કહે 20 વર્ષનો હતો ત્યારે દોડી દોડીને જે મહેનત કરતો ને એ આ 60 વર્ષે હું કરી શકું. ભગવાન કે બધાયને પોઈગો પણ માણસની જાતને પોઈગો નહીં. એટલે ઈ કાળની નોટિસ આવે એના પેલા ચેતી જાઓ. સુરદાસજીનું પદ એ જીવાત્માને ચેતવે. સંત સુરદાસ કહે 4 પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મઝધાર, 4 પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મઝધારે, નાક કાન ડૂબન લાગે કૃષ્ણ કો પુકારે, નાક કાન ડૂબન લાગે કૃષ્ણ કો પુકારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હાર, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. ભગવાનને એમ થાય કે આ હજી ચેતશે નહીં, લાવ હજી એને નોટિસ મોકલાવ. તો ભગવાન બીજી નોટિસ મોકલાવે, કઈ બ્લેક એન્ડ વ્હાઈટ. આ સુંદર મજાની પત્રાવળીમાં આપણા ગુજરાતીમાં કહેવાય કે ઓલી પત્રાવળીમાં તમે જમવા માટે બેહો તો જમવામાં પેલા મોનથાર આવે, સુરતનું ઉંબાડિયું આવે, બધું આવે એમાં. પછી બધું તમે જમી લ્યો ને પછી છેલ્લે શું આવે ખબર? ભાત આવે. છેલ્લે ભાત આવે અને ભાતનો કલર કેવો? સફેદ. એમ 50 વર્ષ સુધી આ પત્રાવળી, અમારા બાપજી કહે શરીર છે ને પત્રાવળી છે. 50 વર્ષ સુધી આમાં જેટલી મોનથારની ઢેફલીઓ ખાવી એટલી ખાઈ લેજો, પણ 50 પછી આ પત્રાવળીમાં ભાત આવે. કયા ભાત? તો કે આપણા વાળ, આ સફેદ વાળ થાય, આ શું છે? આ પત્રાવળીમાં આવેલા ભાત છે. હે જીવ, હવે તારા વાળ ધોરાથી હવે તો હરિનું ભજન કર. પણ માણસની જાત એટલી ખતરનાક, મેડિકલમાં જઈને કે ઓલી ગોદરેજની પડીકી આપજો તો એવા કાળા વાળ કરાવે. ભગવાન પાસે જઈને ગીત ગાય અભી તો મેં જવાન હું. ભગવાન કે બધાયને પોઈગો પણ માણસની જાતને પોઈગો નહીં. ખતરનાક છે આ માણસની જાત. એટલે સંત સુરદાસજી ગાય નાક કાન ડૂબન લાગે કૃષ્ણ કો પુકારે, નાક કાન ડૂબન લાગે કૃષ્ણ કો પુકારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હાર, હે ગોવિંદ હે ગોપાલ હરિ બોલ. અબ તો જીવન હારે. દ્વારિકા में શબ્દ ગયો શોર ભયો ભાર, દ્વારિકા મેં શબ્દ ગયો સોર ભયો ભારે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધાર, શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હાર, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. ભીતરથી કરેલો નાદ એ ભગવાન સુધી પહોંચે. અહીંયા બેઠા બેઠા તમે એકવાર અંતરનાદથી ગોવિંદને યાદ કરો ને તો એ નાદ ગોવિંદ સુધી પહોંચે. હમણાં 2 દિવસ પહેલા મેં એક નાનકડી વાત વાંચી હતી, મને બહુ ગમી. એક ભાઈ, તમે હરિદ્વાર અને ઋષિકેશ બાજુ જાઓ ને તો ઓલા લક્ષ્મણ ઝૂલા હોય, લક્ષ્મણ ઝૂલા જોઈને હવે એવો એક બ્રિજ હતો. ઈ બ્રિજ ઉપર એક ભાઈ ગયો, એટલે વચ્ચે અધવચ્ચે પહોંચ્યો ને તો બ્રિજ હલવા લાગ્યો, હલતો બ્રિજ. હવે ઈ વચ્ચે પહોંચ્યો ને તો બ્રિજ બહુ હલતો હતો.
એટલે અધ વચ્ચે પહોંચીને એણે હરિને યાદ કર્યા અંતરનાથથી. મારે તમને એ કહેવું છે કે અંતરનાથથી કરેલી પુકાર એ હરિ સુધી પહોંચે. અધ વચ્ચે પહોંચ્યો ને ત્યાં તો એ હલવા લાગ્યો બ્રિજ. અરે હમણાં પડી જશે ને હમણાં હું મરી જઈશ, હે હરિ જલ્દી આવો, હે હરિ જલ્દી આવો. એ અંતરનાથથી યાદ કર્યા ને તો બ્રિજની સામેની પાર ગોવિંદ ઊભા હતા. પીળું પિતાંબર, કાળી કામડી, મોતીઓની માળા, વાકડિયા વાળ, મોરપીંછ, હાથમાં મુરલી, સામે ગોવિંદ ઊભા હતા. હવે આ ભાઈ અધ વચ્ચે બ્રિજની વચ્ચે ને સામે ગોવિંદ ઊભા ને ત્યાંથી કે અરે તમે ત્યાં ઊભા પણ અહીંયા હું રાડું નાખું, જલ્દી આવો ને. પણ સામે કૃષ્ણ કાંઈ બોલતા નથી. આ અધ વચ્ચે ઊભો, અરે જલ્દી આવો, જલ્દી આવો, જલ્દી આવો. પણ સામે ગોવિંદ આગળ આવતા નથી ને આ ભાઈ ધીરે ધીરે આગળ જાય. પણ આગળ હાલતા 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 હરિ સુધી પહોંચ્યા ને, કૃષ્ણ સુધી પહોંચ્યા ને ત્યારે ભાઈને ખબર પડી અરે આ બ્રિજ તો ક્યારનો પડી જાત, પણ મારા ગોવિંદે પકડી રાખ્યો ને એટલે હું જીવતો છું. અંતરનાથથી કલેરી પુકાર એ ઈશ્વર સુધી પહોંચે એમ બાપ આ જીવાત્મા ને પરમાત્માની વચ્ચે એક જે બ્રિજ છે એ બ્રિજ આપણે એવો જોડીએ, એ તાર આપણે એવો જોડીએ કે એ નાદ ગોવિંદ સુધી પહોંચે. એટલે સંત સુરદાસ ગાય દ્વારિકા में शब्द गयो शोर भयो भार, द्वारिका में शब्द गयो शोर भयो भारे, शंख चक्र गदा पद्म गरुड़ लई सिधारे, हे शंख चक्र गदा पद्म गरुड़ लई सिधारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हार, हे गोविंद हे गोपाल हरि बोल। अब तो जीवन हारे। कहे श्याम सुनो शरण है तिहारे, सूर कहे श्याम सुनो शरण है तिहारे, कहे श्याम सुनो शरण है तिहारे, सूर कहे श्याम सुनो शरण है तिहारे, अब की बार पार करो नंद के दुलारे, हे अब की बार पार हरि बोल। करो नंद के दुलारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हार, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, शरण है तिहार, शरण है तिहारे, राधा जी के प्यारे, राधा जी के प्यारे, नंद के दुलारे, नंद के दुलारे, यशोदा के प्यारे, यशोदा के प्यारे, भक्तों के प्यारे, भक्तों के प्यारे, मेरे वैष्णवों के प्यारे, वैष्णवों के प्यारे, शरण है तिहारे, शरण है तिहारे, शरण है तिहारे। शरण है तिहारे। संत सूरदास जी कहे सूर कहे श्याम सुनो शरण है तिहारे, अब की बार पार करो नंद के दुलारे. પ્રભુ આવો, મને બચાવવા માટે આવો. એ નાદ દ્વારિકામાં ગયો અને શંખ ચક્ર ગદા પદ્મ લઈ ગરુડ લઈ સિધારે. પ્રભુ રક્ષા કરવા માટે પધાર્યા, ગજેન્દ્રને ઉગારવા માટે પધાર્યા. પણ સૌથી પહેલા ભગવાને એ મગરને તાર્યો અને પછી ગજેન્દ્રને તાર્યો.
હવે ગજેન્દ્રની સામે ગોવિંદ છે, એને કંઈક આપવું જ છે. ગજેન્દ્રને થયું કે મારી સામે ભગવાન આવ્યા તો મારે કંઈક આપવું તો જોઈએ, મારા પાસે છે શું, લાવને કામ કરું. આ સરોવરમાં ખીલેલું એક કમળ છે, હું કમળ ગોવિંદને સમર્પિત કરું. ત્યાં તો પોતાના સૂંઢથી લીધું કમળ અને કૃષ્ણને સમર્પિત કર્યું. એ વખતે ગજેન્દ્રએ જે સ્તુતિ કરી એ સ્તુતિને ભાગવતજીમાં કીધી છે ગજેન્દ્ર મોક્ષ. આની બહુ મોટી મહિમા છે. કદાચ કોઈ જીવાત્માનો અંત સમય આવે, ખાટલામાં પડ્યો એ દેહ, અને એ વખતે વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી અને આ ગજેન્દ્ર મોક્ષનું પારાયણ કરવામાં આવે તો જે રીતે ગજેન્દ્રને ઉગારવા માટે ગોવિંદ આવ્યા, એમાં જીવને ઉગારવા માટે દ્વારિકાનો નાથ આવે. આ મહિમા છે गजेंद्र मोक्षनी. तो आवो एक श्लोक हम सुने किस तरह गजेंद्र ने गोविंद की स्तुति की. ओम नमो भगवते तस्मै यत एतच्चिदात्मकं पुरुषायादिबीजाय परेशायाभिधीमहि. ओम नमो भगवते तस्मै. प्रभु ओम नमो भगवते तस्मै यत एतच्चिदात्मकं पुरुषायादिबीजाय परेशायाभिधीमहि. वाला, मैं अंत समय में आपका ध्यान धर रहा हूं, मेरी स्तुति का आप स्वीकार करें. देखो देखो स्तुति अलग और प्रार्थना अलग. हमारे जीवन में यदि सुख हो और उस वक्त भीतर जो शब्द निकले वो है प्रार्थना, और यदि जीवन में कोई विपत्तियां आए और उस वक्त भीतर से जो शब्द निकलते हैं इनको कहते हैं स्तुति. गजेंद्र ने स्तुति करते हुए कहा, प्रभु मैं आपका ध्यान धर रहा हूं, मेरी रक्षा करो, मुझे उगारो. यहां एक शब्द रखा गजेंद्र ने, धीमहि. धीमहि का अर्थ होता है प्रभु मैं आपका ध्यान धर रहा हूं. भागवत जी में धीमहि शब्द का प्रयोग कई जगह पर व्यास जी ने किया है. देखो धीमहि का अर्थ होता है गायत्री मंत्र. प्रथम स्कंद में हमने परमात्मा की वंदना की तो वहां पर भी हमने सुना सत्यम परम धीमहि. प्रथम स्कंद में हमने नारद मुनि के पूर्व जन्म की कथा सुनी तो उसमें भी हमने सुना कि संतों ने जो वासुदेव गायत्री मंत्र प्रदान किया था उसमें भी हमने सुना धीमहि. यहाँ गजेंद्र ने जो स्तुति की इसमें भी शब्द है धीमहि. और जब 7-8वें दिन भागवत जी की विराम होगी, पूर्णाहुति होगी, तो उस वक्त भी हम गाएंगे सत्यम परम धीमहि. हे प्रभु मेरी धी, मेरी बुद्धि सदैव आपका चिंतन करे, आपका मनन करे. आ मन बहु खतरनाक से. एक सुई ऊपर तमे राईनो दाणो मूको तो राईनो दाणो स्थिर रही न सके એટલી વાર પણ આપણું મન સ્થિર નથી, ચંચલ છે. આપણે તો કથામાં બેઠા હોય પણ કથા આપણામાં કેટલી. આપણે તો કથામાં બેઠા પણ ક્યારેક ક્યારેક આ મન છે ને એ કથામાં આપણે બેસવા ન દે. બેઠા અહીંયા પણ બોરીવલી રઘુલીલા મોલમાં આટો મારી આવે અને આટો મારીને પાછું એવું ગોઠવાઈ જાય ને ખબર ન પડે. આ ચંચલ છે મનની ગતિ. ધીમહિ, ધી એટલે બુદ્ધિ. એટલે માતાજીનો ચંડીપાઠ આપણે બોલીએ ને ત્યારે આપણે માતાજીને વંદન કરતા એક શ્લોક બોલીએ, એમાં આ જ વાત છે. માને આપણે બોલીએ